અરે ઓછું નાક પણ અસલી નાક. MDH કાશ્મીરી લાલ મરચાની પાવડર. વેલકમ બેક. પીએમ નરેન્દ્ર મોદી તથા કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી આવશે અમદાવાદ. 11 અને 12 જાન્યુઆરીએ ગુજરાત આવશે પીએમ. અમદાવાદમાં આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું કરી શકે છે ઉદ્ઘાટન. ઇન્ટરનેશનલ ફ્લાવર શો 2026ની પણ મુલાકાત લેશે. 13 અને 14 જાન્યુઆરીએ અમિત શાહ આવશે અમદાવાદ. અમદાવાદમાં ઉત્તરાયણની ઉજવણી કરશે. ઘાટલોડિયા નારણપુરા વિસ્તારમાં ચગાવશે પતંગ. મહત્વના સમાચાર. પીએમ નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમદાવાદ આવશે. તારીખ 11 અને 12 જાન્યુઆરીએ ગુજરાત આવશે પીએમ. અમદાવાદમાં આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું ઉદ્ઘાટન કરી શકે. સાથે જ ઇન્ટરનેશનલ ફ્લાવર શો 2026ની પણ મુલાકાત લેશે. 13 અને 14 જાન્યુઆરીએ અમિત શાહ અમદાવાદ આવશે. અમદાવાદમાં ઉત્તરાયણની ઉજવણી કરશે. ઘાટલોડિયા નારણપુરા વિસ્તારમાં તેઓ પતંગ ચગાવીને ઉજવણી કરશે. સંવાદદાતા રોનક જોડાયા છે ફોનલાઈન પર. રોનક, જણાવશો કે પીએમ મોદી અને અમિત શાહ ગુજરાતના પ્રવાસે આવવાના છે. શું શક્યતાઓ, શું નિર્ણયો લેવાઈ શકે અને કેવી તૈયારીઓ? બિલકુલથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહનો વિવિધ તારીખો દરમિયાન જે ગુજરાત પ્રવાસ છે તેનું આયોજન છે તે અત્યારે વિચારણામાં આવી રહ્યું છે. 11 થી 14 જાન્યુઆરીના દિવસો દરમિયાન જે બંને નેતાઓ છે તે ગુજરાત મુલાકાતે આવશે, જેમાં સૌપ્રથમ 11 અને 12 તારીખના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે તે ગુજરાતના અલગ અલગ શહેરોની મુલાકાત લેશે. આ બે શહેરોની જે મુલાકાતની શક્યતાઓ છે તે અત્યારે જોવા મળી રહી છે, જેમાં રાજકોટ અને અમદાવાદમાં વિવિધ કાર્યક્રમોમાં તેઓ હાજરી આપશે. ખાસ કરીને અમદાવાદમાં આયોજિત પતંગોત્સવની તેઓ શરૂઆત કરાવશે, જેમાં જર્મનીના વાઇસ ચાન્સેલર છે તેઓ પણ હાજર રહેશે અને પતંગોત્સવની શરૂઆત કરાવશે. અમદાવાદમાં જે ફ્લાવર શોનું આયોજન કરવામાં આવ્યું છે તેની પણ વડાપ્રધાન મુલાકાત લે તેવી એક શક્યતાઓ છે તે જોવા મળી રહી છે. તો આ દરમિયાન 13 અને 14 જાન્યુઆરીના રોજ કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમદાવાદમાં રહેશે અને 14 તારીખના રોજ દર વર્ષની જેમ તેઓ જે ઉત્તરાયણ પર્વની ઉજવણી છે તેમાં હાજરી આપે તેવી શક્યતાઓ હાલ જોવા મળી રહી છે. બિલકુલ રોનક, માહિતી બદલ આપનો આભાર. MDH ચણા મસાલા. હવે છોલા હોય કે ચોળા, સફેદ ચણા હોય કે કાળા ચણા, બધું મજેદાર બનશે. MDH